ગોધરા શહેરમાંથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે ચાલતી હોસ્પિટલ ઝડપાઈ છે। ગોધરા શહેરના બુરાવાવ વિસ્તારમાં આવેલ આસ્થા હોસ્પિટલના નામે સંદીપ ભીડે નામનો વ્યક્તિ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવી રહ્યો હતો, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પંચમહાલ એસઓજી અને ગોધરા જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની સંયુક્ત તપાસ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન કોઈપણ પ્રકારના લાયસન્સ વગર હોસ્પિટલમાં રાખવામાં આવી હતી। એટલું જ નહીં, એલોપેથિક દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ મળી કુલ 3,86,843નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો। આ સમગ્ર મામલે મેડિકલ ઓફિસરે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ સંદીપ ભીડે નામના ઝોલા છાપ તબીબ સામે કાર્યવાહી હાથ ધરી હતી। ગોધરા ખાતે આસ્થા હોસ્પિટલ નામથી સંદીપ દત્તાત્રેય ભીંડે નામનો ઈસમ એલોપેથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે એસઓજી દ્વારા સિવિલ હોસ્પિટલથી ડૉક્ટરશ્રી, ફાર્માસિસ્ટ અને અન્ય સ્ટાફને સાથે રાખી અને પંચો મેળવી સદર જગ્યાએ તપાસ કરતા આસ્થા હોસ્પિટલ ખાતે સંદીપ ભીંડે નામનો ઈસમ કોઈ પણ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જોગવાઈઓ અને સર્ટિફિકેટ સિવાય એલોપેથી દવાની પ્રેક્ટિસ કરતો મળી આવતા તેને પૂછપરછ કરી અને તેની પાસેથી 3,86,000 ઉપરાંતના એલોપેથી દવા અને સાધનોનો જથ્થો કબજે લેવામાં આવે છે અને સદર બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવે છે। આગળની તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।